બહેનો જો ફેશન છોડી દે, અમારી માતાઓ, કાલ મેં તમને બ્યુટી પાર્લરનું કેવું સરસ શીખવાડેલું. અમારી માતાઓ બહેનો જો ફેશન છોડી દે અને ભાઈઓ વ્યસન છોડી દે, આ દુનિયા એમનેમ સ્વર્ગ બની જાય. પણ કરે તો ને, છોડે તો ને, બધું છૂટી જાય. પણ વ્યસન છૂટતું. પેલા માણસ ટેવ પાડે, અને પછી ટેવ માણસને પાડે તો આ માણસ સમજતો નથી. એટલે અહીંયા તો લગભગ કોઈ નહીં કરતું હોય, પણ કદાચ જો એવી એકાદી કુટેવ હોય વાલા તો એને દૂર કરજો. હું હંમેશા એમ કહું કે તમને તમારો પરિવાર વાલો હોય ને, આમ વ્યસન માટે ગમે એટલું બોલીએ કઈ પૂરું તો થવાનું નથી. વ્યસન પ્રકરણ ક્યારે પૂરું થાય? એ પ્રકરણ એવું છે વાલા, એટલે એ કોઈ દી પૂરું ન થાય. બીજા પ્રકરણ પૂરા થઈ જાય જલ્દી, પણ આ વ્યસન એ પ્રકરણ ક્યારે પૂરું ન થાય. ને આપણે બહુ થાકી જઈએ ને બોલતા બોલતા, એટલે પછી એમ કહીએ કે જો તમને તમારો પરિવાર વાલો હોય તો તમે આજથી વ્યસન કરતા. બીજું તો હું કહીએ વાલા. તો અહીંયા સંધ્યા દેવી એના તેજમાંથી માની પાપણ પ્રગટ થઈ છે. પાપણ, આંખ ઉપર જે પાપણ ભ્રમર, એ સંધ્યા દેવીના તેજમાંથી પ્રગટ થઈ. અશ્વિની કુમારના તેજમાંથી માની નાસિકા, જગદંબાનું નાક એ અશ્વિની કુમારના તેજમાંથી પ્રગટ થયું. વાયુદેવના તેજમાંથી માના કર્ણ કેતા કાન, કારણ કે આપણે સાંભળવા માટે દિશા દેવની જરૂર પડે. અને એ પવન આવે તો આમ કેમ આમ આંખે અથડાય, કાને અથડાય, આમ વાગે ને પવન કાનમાં. એટલા માટે વાયુ દેવતા એના તેજમાંથી માના કાન પ્રગટ્યા. પર્વતના તેજમાંથી જગદંબાના દાંત પ્રગટ્યા, દાંત. વરુણ દેવના તેજમાંથી માની હાથની આંગળીઓ પ્રગટી. આવું 18 ભુજાવાળું માનું તેજ અને સાક્ષાત ભગવાન નારાયણ એટલે વિષ્ણુ ભગવાનના તેજમાંથી માના બંને હાથ પ્રગટ્યા. અને પૃથ્વીના તેજમાંથી જગદંબાના ચરણથી લઈ અને કટી પ્રદેશ સુધીનો જે કઈ ભાગ એ પૃથ્વીના તેજમાંથી પ્રગટ થયો. અને અહીંયા માં એક વખત વાઘ ઉપર બેસે છે એટલે વાઘેશ્વરી પણ કહેવાયા. અને એક વખત અહીંયા તો એમ લખ્યું છે કે માં સિંહ ઉપર બેઠા છે એટલે સિંહ વાહિની પણ કહેવાયા. આ કથા શિવ પુરાણમાં આવે છે. ત્યાં માં વાઘ ઉપર બેસે છે શિવ પુરાણમાં, એટલે માં વાઘેશ્વરી કહેવાના. અહીંયા લખ્યું છે કે માએ સિંહની સવારી કરી એટલે માં સિંહ વાહિની કહેવાના. હિમાલયે માને સિંહ આપ્યો. શું આપ્યો? અને માં હવે સિંહ ઉપર આરૂઢ થયા. ક્ષીર સાગરે માને લાલ રંગની ચૂંદડી આપી હતી. કઈ ચૂંદડી? લાલ રંગની ચૂંદડી એ હિમાલય આપી હતી. બોલો, હિમાલયે માને ચૂંદડી ઓઢાડે. અને જ્યારે આપણે એમ કહીએ કે ચૂંદડી માટે આમ છે, આપણો હાથ ખીચામાં જાય. હિમાલય જેવો પર્વતરાજ એ માને ચૂંદડી અર્પણ કરતો હતો. અને બ્રહ્માજીએ માને કમંડળ આપ્યું કે માં લ્યો, આ ગંગાજળ ભરેલું પાત્ર છે, જ્યારે યુદ્ધમાં તમે જાઓ, તરસ લાગે તો આ કમંડળ તમને ઉપયોગમાં આવશે. સાગર દેવે એમાં જળ ભરી દીધું કે માં યુદ્ધની અંદર તરસ લાગે તો હું તમને પાણી આપું છું, તમે પાણી પીજો. ઇન્દ્રએ વજ્ર આપ્યું એટલા માટે માં વજ્રેશ્વરી કહેવાના. યમરાજાએ પાશ આપ્યું કે હે માં, આ તમામ મહિષાસુર આદિ ચંડ મુંડ મહિષાસુર જ્યારે આવે ત્યારે તમે અમારા યમ પાસથી એને ખેંચજો. એટલા માટે યમરાજાએ પાશ આપ્યું. વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું. માના હાથમાં જે ચક્ર છે એ વિષ્ણુ ભગવાને જગદંબાને ચક્ર આપ્યું. મહાદેવજીએ ત્રિશૂળ આપ્યું. અગ્નિદેવે શક્તિ નામનો ભાલો આપ્યો. વરુણ દેવે માને શંખનાદ એટલે શંખ આપ્યો. અને વરુણ દેવે કીધું કે હે માં, ઘંટાનાદ કરો, શંખનાદ કરો. અને આવું 18 ભુજાવાળું સ્વરૂપ માનું તૈયાર થયું. અને આજ આ 18 ભુજાનું સ્વરૂપ માનું થયું. અને એવી માં ભગવતી જગદંબા એ ઝૂલા ઉપર બેઠા છે. હવે ક્યાં બેઠા છે? એવી માં ભગવતી જગદંબા એ ઝૂલા ઉપર બેઠા છે. અને તમામ દેવતાઓ આજ માને ઝૂલાવે છે. તમામ દેવતાઓ, આપણે એમનેમ નથી ગોઠવ્યું આગળ વાલા. તમામ દેવતાઓ એ માના ઝૂલાને ઝૂલાવે છે. અને ઝૂલાવતા ઝૂલાવતા તમામ દેવતાઓ ગાવા લાગ્યા. શું કહે છે દેવતાઓ?
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બર માય અંબા ઝૂલે છે. એ હાલો વાલા ઊભા થઈ જાઓ હાલો એક રાઉન્ડ અહીંયા બનાવો એક રાઉન્ડ પાછળ બનાવજો જય અંબે. ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે. એ બાળ ગાયે ને માત હર ખાય અંબા ઝૂલે છે ગાયે ને માત હર ખાય અંબા ઝૂલે છે. એ ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે. એ હાલો હાથ ઊંચા હાલો જય
છે. ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે મળી ચાલે ત્યાં કુમ કુમ પગલા પડે. મળી ચાલે ત્યાં કુમ કુમ પગલા પડે મળી ચાલે તો કુમ કુમ પગલા પડે. વર્ષ વર્ષે છે વાલપનો વરસાદ અંબા ઝૂલે છે. વર્ષ વર્ષે જે વાલપનો વરસાદ અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે. ગબ્બરની માય અંબા ઝૂલે છે. સરસનું નામ ધરે સર્વ દર્શન બન્યા છે નિભાન અંબા ઝૂલે છે. ઝૂલે છે. અંબા ઝૂલે છે.
ગબ્બરની માય અંબા ઝૂલે છે. ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે. એમાં ડાઢેરા પાછળ કૂતરે કૂક બોલે. એમાં ડાઢેરા પાછળ કૂતરે કૂક બોલે. એ કૂતરા તારી બોલી મને મીઠી મીઠી લાગે. કૂતરા તારી બોલી મને મીઠી મીઠી લાગે. એ કૂતરા તારી બોલી મને મીઠી મીઠી લાગે. કૂતરા તારી બોલી મને મીઠી મીઠી. હાલો હાલો હાલો. તમે ગમે તેમ કરો, સામ દામ દંડ અથવા ભય, સામ દામ દંડ બતાવો અથવા ભય, ગમે તે રીતે તમે ત્યાં જઈ અને એ સ્ત્રીને કહો કે તમે અમારા મહિષાસુર સાથે લગ્ન કરો. તો બોલો કેમ મેળ પડે? કયો આ અસુર છે એ એના દૂતને એમ શીખવાડે છે મહિષાસુર
કે તમે જઈ અને રૂપાળી સ્ત્રી જેને તમે જોઈને આવ્યા છો એને જઈને કહો કે અમારા રાજા સાથે તમે લગ્ન કરો. મહિષાસુર એને પરાંબા સાથે લગ્ન કરવા છે. એક બહુ મજાનો અર્થ મને યાદ આવે છે, હૃદયમાં ઉતારજો, શબ્દ ઉપર ધ્યાન આપજો. માનું દૂધ હોય ને વાલા, માનું દૂધ એ પીને મોટું થવાય. માનું દૂધ એ તો જેના નસીબમાં હોય એને માનું અમૃત પીવા મળે, માનું દૂધ પીવા મળે. માનું દૂધ પીને મોટું થવાય, પણ એનો એ જ કોઈ પણ એવો દીકરો પેદા થાય કે માના દૂધને પ્યાલામાં લઈને વેચવા નીકળે તો વેચાય? સમજાય છે? એવી વાત અહીંયા મહિષાસુર કરે છે અત્યારે. સમજાય છે અર્થ? એટલે અહીંયા મહિષાસુર કેવો અર્થ કરે છે? એના દૂતને કહે છે કે જાઓ જઈને એને કહો સામ, દામ, દંડ અને ભય. એનાથી તમે ગમે તે કરો, પણ તમે એનાથી, દૂત એમ કહે છે કે તમે મનાવો ગમે અને મારી સાથે લગ્ન કરે. અને આ બાજુનો મહિષાસુરનો દૂત આવ્યો છે. માની નજીક આવે છે પણ નજીક આવી શકાતું નથી, કારણ કે માનું સ્વરૂપ એટલું બધું અદ્ભુત લાગે છે કે આજ મહિષાસુર નિકટ પણ આવી શકતો નથી. અને આ બાજુ મહિષાસુર આવીને કહેવા લાગ્યો કે અમારા રાજા મહિષાસુર એ તમારી સાથે પરણવા માંગે છે, તો તમે એમની સાથે લગ્ન કરો. અને માં જગદંબાએ જવાબ આપ્યો કે હે મહિષના દૂત, સાંભળ, તું જે મનોરથ લઈને આવ્યો છો, તારો રાજા છે ઈ પાડાની બુદ્ધિ વાળો છે. કેવો છે તારો રાજા? તારો રાજા, માં જગદંબા બોલ્યા છે અહીંયા, એ મહિષના દૂત, તારો રાજા ઈ પાડાની બુદ્ધિ વાળો છે. અને સાંભળ, હું તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એની પણ માં છું. જા તારા રાજાને જઈને કહી દે કે માને પરણવાના અભરખા ન જોવાય. હું તારા રાજાને પરણવા ઈચ્છતી નથી. દૂત આવે છે, આવીને મહિષાસુરને વાત કરે છે. મહિષાસુર બીજી વાર દૂતને મોકલે છે કે જાઓ જઈને મારી તાકાતનું વર્ણન કરજો કે મારામાં કેટલું શૌર્ય છે, કેટલી તાકાત છે. દૂત પાછો આવે છે, માને કહે છે, દૂત કહે છે કે અમારા રાજામાં એટલી બધી શક્તિ છે કે હજારો રાજાઓનું બળ એ અમારો મહિષાસુર એકલો ધરાવે છે. અને તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહો છો એ પણ અમારા રાજાથી હારી ગયા છે. પણ જગદંબા કહેવા લાગ્યા, દૂત એમ કહે છે કે અમારા રાજાની અંદર હજારો હાથીઓમાં જેટલું બળ હોય એટલું બળ અમારા રાજામાં છે, માટે તમે લગ્ન કરો. એટલે માએ જવાબ આપ્યો કે મહિષાસુર, એ મહિષાસુરના દૂત, સાંભળ, જેમ એક હાથી એ માલતીના પુષ્પને સુગંધ પણ લઈ શકે અને પગની અંદર જો માલતીના પુષ્પ આવે તો એને કચડીને હાથી આગળ પણ જઈ શકે, એમ તારા રાજાને કહેજે કે એની અંદર હજારો હાથીઓનું બળ હોય તો મને એ હાથી ઉપર ચાલીને આગળ જતાય આવડે છે. સમજાવે છે માં કે જેમે તેને યુદ્ધ ટળી જતું હોય. કારણ કે આ મહિષાસુરે એટલો બધો અત્યાચાર કે દેવતાઓને પોતાના ઘરની અંદરથી બહાર નીકળવું ભારે પડ્યું હતું. એટલો બધો અત્યાચાર હતો આ મહિષાસુરનો. અને જગદંબા કહેવા લાગ્યા કે હાથીને જેમ ફૂલને કચડતા વાર નહીં લાગે એમ મને એ તારા મહિષને કચડતા વાર નહીં લાગે. માટે જા એને કહે કે દેવતાઓના રાજ્ય આપી દે પાછા અને પાતાળમાં જતો રહે. દૂત ભયભીત થયો છે, મહિષાસુર પાસે આવે છે, આવીને કહે છે કે રાજન, એ સ્ત્રી તો યુદ્ધ ચાહે છે, એ વિવાહ નથી ચાહતી, એ તો યુદ્ધ કરવાની વાતો કરે છે. અને બાદ આ બાજુ મહિષાસુરે સભા ભરી છે. હવે ધ્યાન આપજો, મહિષાસુરે સભા ભરી અને બેઠો છે અને તમામ મંત્રીઓને મહિષાસુર પૂછવા લાગ્યો કે હવે આપણે શું કરવું. એક એવી સ્ત્રી છે કે જે આપણને યુદ્ધ માટે પડકાર ફેંકે છે, તો હવે શું કરવું જોઈએ? એના દૂતોની સલાહ માંગે છે મહિષાસુર. અને બહુ લાંબુ વિચારો ને વાલા, તો એ મહિષાસુર તો કદાચ જગદંબાએ દયા એના ઉપર કરી અને એનો તો નિર્વાણ થઈ ગયો, પણ આપણા બધાની અંદર પણ એક મહિષાસુર હજી જીવે છે. આનો આધ્યાત્મિક અર્થઘટન તમને સમજાવું. મારા તમારા આપણા સૌની અંદર એક મહિષાસુર એ હજી જીવે છે. અને એ મહિષાસુર હજી મર્યો
એ મહિષાસુરને જો મારવો હોય તો એના માટે છે આ દેવી ભાગવત મહાપુરાણ. એમાં આવો તો મારા ને તમારા મોહરૂપી મહિષાસુર તો જ મરશે વાલા. આપણને પણ મોહ, માણસને આમ મોહ છૂટતો નથી. હું કેમ જાઉં, હું કેમ આમ કરું, એટલે તું ને તારા બાપુજી કરતા હતા. સમજાય છે? કોઈ અન્યથા ન લેતા હો, હું તમને સમજાય એટલા માટે આવી વાત કરું છું. એવી ક્યારેય મોટાઈ ન રાખવી વાલા. અને એવી મોટાઈ ક્યારેય કામમાં આવતી. એટલે મહિષાસુર, એ મહિષાસુરને તો જગદંબાએ માર્યો, પણ મારા અને તમારા, હું શરૂઆત મારાથી કરું છું હો. હું તમારાથી બાકાત નથી વાલા. આપણે બધા એક જ બસના મુસાફિર છીએ, એક જ ગાડીના હમસફર છીએ આપણે બધા. મારા અને તમારા હૃદયની અંદર કોઈક જગ્યાએ, કોઈક ખૂણે હજી મોહરૂપી મહિષાસુર બેઠો છે કે જે આપણને સાચું સૂઝવા નથી દેતો, સાચી સમજણ નથી દેતો. અને એનું પ્રત્યક્ષ પ્રમાણ જોવું હોય તો રામચરિત માનસ એમ કહે છે કે રામકથા કેવી છે? મહામોહ મહિષેશ વિશાલા, મહામોહ મહિષેશ વિશાલા, અને રામ કથા કાલિકા કરાલા. આ મોહને કોણ મારે? આ મોહની ઉપર કોનું આધિપત્ય થાય? જ્યારે મારા ને તમારા હૃદયમાં પરાંબા ભગવતી જગદંબા બેસે, એનો જ મોહ હટે, એનો જ મોહ હટે, અને એનો જ મોહ હટે વાળો. એટલે હૃદયમાં કોને બેસાડવા એ અગત્યનું છે. કેમ કે મોહમાં પણ મ આવે, અને મહામાયામાં પણ મ આવે, અને મર્મમાં પણ મ આવે. કયો મ પકડો છો એના ઉપર બધો આધાર છે. કોઈ કવિ કહે છે કે હું વૃંદાવન ગયો, શબ્દ સમજો. કોઈ કવિ કહે છે કે હું વૃંદાવન ગયો પણ મને રાધા ન મળી. હું વૃંદાવન ગયો અને મને રાધા ન મળ્યા. હું મેવાડ ગયો, મેવાડનું મેળતા. કોની જન્મભૂમિ છે મેળતા? મીરાબાઈ. હું મેળતા ગયો અને મને મીરાબાઈ ન મળ્યા. હું વૃંદાવન ગયો અને મને રાધા ન મળી. કારણ કેમ કે મારાથી હજી મારું પલસાણા છૂટતું નથી. સમજાય છે? શબ્દ સમજો. મારી અંદર બેઠેલું મારું પલસાણા એ હજી મારાથી છૂટતું નથી. એટલે આ મોહ હું તમને સમજાવવા એમ માંગુ છું. હું હટે નહીં, બહુ મજાનો શબ્દ છે. હું હટે નહીં ત્યાં સુધી હરિ પ્રગટે નહીં. એટલે હૃદયમાંથી એકવાર હું હટી જાય તો જ હરિ મળે, તો જ આ મહામાયાના દર્શન થાય. અને મંત્રીઓ કહે છે કે મહારાજ ચિંતા નહીં કરો, આ સામાન્ય સ્ત્રી આપણને શું કરવાની હતી? આપણે યુદ્ધ કરવાનું છે, અને તમારી પાસે તો તામ્ર ચિક્ષુર, મોકલો આ લોકોને. આ લોકો ખાઈ ખાઈને પડ્યા રહી છે, આ કામ ન હું. આ લોકો જો જેના જેવા મંત્રી હોય ને ભાઈ, ઈ એવી જ સલાહ દે. એટલે તમારે કોને કેવા વ્યક્તિની નજીક રહેવું ઈ તમારે નક્કી કરવાનું છે. સજ્જન વ્યક્તિની નજદીક રહેશો તો સારા વિચારો જાણવા મળશે. કોઈ સાધુ, કોઈ પવિત્ર બ્રાહ્મણ, કોઈ ગુરુ મહારાજ, પકડજો એનો છેડો વાલા, છૂટી ન જાય. ક્યાં બ્રાહ્મણનો દીકરો તમને જગાડવા માટે આવ્યો છે, છૂટી ન જાય છેડો. એના સંગે ચાલશો, રંગે રંગાય છે હો. અમારા પુનિત બાપા લખે, ગાવું નથી પણ રંગે રંગાય છે હો માનવનું જીવન, અને સંગે સધાય છે હો માનવનું જીવન. બહુ મજાનું ભજન છે. એટલે જો તમારે, હું તો તમને એમ કહીશ કે તમે બીજા કોઈના રંગે રંગાવ એના કરતા તમે જેનો છેડો પકડ્યો છે ને, ગાવું નથી પણ કે તારા રંગમાં હું રંગાયો, રણ છોડ રંગીલા. અમારા પુનિત મહારાજ લખે વાલા કે તારા રંગમાં હું રંગાયો, રણ છોડ રંગીલા. મને વાલો લાગે લટકો તારો, એ મને વાલો લાગે નટકો તારો. તારા સંગે હું જોડાયો, રણ છોડ રંગીલા.
લીલા. એમ તમારે આમને જોઈને ગાવાનું. શું કહેવાનું? કે તારા રંગમાં હું રંગાયો ગુરુદેવ દયાળા, તમારા રંગમાં હું રંગાયો ગુરુદેવ દયાળા, તમારા સંગમાં હું જોડાયો ગુરુદેવ દયાળા. સમજાય છે? અહીંયા મહિષાસુર એના મંત્રીઓ બધા એને એમ કહે છે, તામ્ર ચિક્ષુર મોકલો આ લોકોને, તામ્ર ને ચિક્ષુર ને, એ લોકો જશે યુદ્ધ કરશે. ને આ બાજુ તામ્ર બહુ મોટું સૈન્ય લઈ અને માતાજી પાસે આવે છે. અને આ બાજુ જ્યાં તામ્ર બહુ મોટું સૈન્ય લઈને આવે છે, આ બાજુ માએ ખાલી આમ ગર્જના કરીને, જેમ સિંહ કેમ ગર્જના કરે, જ્યાં માએ ગર્જના કરીને એટલે ત્યાંથી તામ્ર ભાગવા લાગ્યો કે આ તો કાલી છે અને આ કલ્યાણી છે, હમણાં મારો કાળ કોળિયો કરી દેશે હમણાં મારો. એને ખબર નથી કે આ જગદંબા છે, આ મહામાયા છે, એનો સંહાર બહુ ઝડપી છે વાલા. અને આ બાજુ ગર્જના કરી એટલે તામ્ર ભયભીત થઈને ભાગવા લાગ્યો કે મારે યુદ્ધ કરવું. આ બાજુ મહિષાસુર અસીલોમા અને મૃડાલી બીજા બે દૈત્યોને મોકલે છે કે તમે લોકો જાઓ. અસીલોમા એ એવો ખુખાર રાક્ષસ હતો, આ અસીલોમા, કે એને અડો ને તો એના રૂવાટી તમે જો આમ જ્યાં બી અડો, આંગળીથી અડો તો આંગળી કપાઈ જાય, હાથથી અડો તો હાથ કપાઈ જાય. આટલો ભયંકર રાક્ષસ હતો અસીલોમા. અસીલોમા આવ્યો છે, અડતાની સાથે માણસ આમ ધ્રુજવા લાગે, આવો ખુખાર રાક્ષસ અસીલોમા. પણ જ્યાં જગદંબાના સિંહે ગર્જના કરી, પેલી વખત માએ ગર્જના કરી અને તામ્ર ભાગ્યો, એમ આજે જગદંબાના સિંહે ગર્જના કરી અને સિંહ ગર્જના કરી અને અસીલોમાને કહે છે કે અસીલોમા, જો તું મહિષાસુરનો દૂત હોય તો આવી જા મેદાનમાં, તારા માટે તો હું કાફી છું, તારા માટે માને આવવાની જરૂર નથી. અને આ બાજુ આજ મહામાયા લીલા કરે છે. અને આજ મહામાયા એને પોતાની શક્તિમાંથી બીજી એક શક્તિ પ્રગટ કરી. બ્રહ્માની શક્તિ બ્રહ્માની હંસારૂઢા થઈને માની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. વિષ્ણુની શક્તિ ગરુડારૂઢા થઈને માં લક્ષ્મી આવ્યા. મહાદેવની શક્તિ રુદ્રાણી વૃષભારૂઢા થઈને આવ્યા. અને અસીલોમા અને મૃડાલી એને પાસથી ખેંચે છે, પાસ અને ત્રિશૂળથી ખેંચ્યા. અને આ બાજુ અસીલોમા અને મૃડાલી એનો વધ કરે છે માતાજી. અને બાકી જે કઈ સૈન્ય હતું એના ઉપર સિંહ તૂટી પડ્યો છે, જગદંબાનો સિંહ, એને બાકીના સૈન્યને માર્યું. અને આ બાજુ હવે મહિષાસુર ગભરાણો, હવે શું કરવું? એટલે બાષ્કલ અને દુર્મુખ એને મોકલે છે કે તમે જાઓ. અને જ્યાં બાષ્કલ અને દુર્મુખ આવે છે અને એમાંય માં જગદંબા એટલા બધા કોપે ભરાણા છે માતાજી. અને એમાં જગદંબા કરતા એનો સિંહ આજે વધારે ગુસ્સે થાય છે કે ડાલા મથો અને 10 હથો, જેના માથે મોટી મૂછા, પણ આ તો વકરેલો વડનો રાજા. જગદંબાની રજા લઈને આગળ વધ્યો છે. અને જ્યાં બાષ્કલ અને દુર્મુખ આવે છે તો ખડગ અને ખપ્પર ને ત્રિશૂળ ને પાશ મારી અને બાષ્કલ અને દુર્મુખ એને મારે છે. અને આ બાજુ હવે મહિષાસુર વિચાર કરે કોને મોકલું, કોઈ રહ્યું નહીં. મહિષાસુર વિચારે કે હાલ હવે હું પોતે જાઉં. જ્યાં મહિષાસુર તૈયાર થાય છે ને ત્યાંના મંત્રી મહિષાસુરને રોકે છે કે મને ગઈકાલે એક સ્વપ્ન આવેલું. શું આવેલું? ગઈકાલે મને એક સ્વપ્ન આવેલું અને મને સ્વપ્ન એવું આવેલું કે કોઈ દેવતાઓની માયા એ આપણા રાજ્યની અંદર કાળા રંગના કપડા પહેરી અને બેઠા છે. સમજાવે છે એને કે આપણા રાજ્યની અંદર એક કાળા રંગના કપડા પહેરીને કોઈ એક સ્ત્રી એ આપણો વિનાશ કરવા માટે આવતી હોય એવું મને લાગે છે. એવું મને ગઈકાલે સ્વપ્ન આવ્યું છે કે આ સ્ત્રી સમગ્ર આપણા મહિષ કુળનો નાશ કરી નાખશે, અસુર કુળનો નાશ કરી નાખશે. આ સાંભળી અને મહિષાસુર વિચારમાં પડી ગયો. પણ શું કરે? યુદ્ધ તો કરવું જ પડે. પછી મહિષાસુરીને કહેવા લાગ્યો મંત્રીને
કે કાંઈ વાંધો નહીં, હવે આજે તું જોઈ લે, આજે યુદ્ધમાં હું જઈશ. જ્યાં મહિષાસુર યુદ્ધમાં આવે છે એટલે તમામ દેવતાઓ કહેવા લાગ્યા કે માં, આ અમારો મૂળ શત્રુ આવે છે. અને આ બાજુ મહિષાસુર પાડાનું રૂપ છોડી અને સુંદર રૂપ લઈને આવ્યો છે. શું કામ? કેમ કે એને પરણવાના અભરખા હતા, એટલા માટે કુરૂપ જે હતું એ છોડી સુંદર રૂપ લઈ, બનાવટી રૂપ લઈ, ખરીદેલું રૂપ લઈ અને મહિષાસુર આવે છે. અને આ બાજુ મહિષાસુર આવીને જગદંબાને કહેવા લાગ્યો કે શા માટે મારા દૈત્યોને માર્યા તમે? તમે જાણતા નથી મારી શક્તિને? તમે જાણતા નથી? હું તમે જે બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત કરો છો એની સાથે હું 100 વર્ષ સુધી લડ્યો અને આખર એવું બન્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશે પણ ભાગવું પડ્યું. તમે મારી શક્તિને ઓળખતા નથી? આમ મહિષાસુર એ જગદંબાની આગળ બધી આવી ડાઈ બધી વાતો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હજી માની જાઓ, તમે મારી સાથે લગ્ન કરો, કારણ કે મારા જેવો મૂર્તિઓ તમને ત્રિભુવનમાં ક્યાંય નહીં મળે. બોલો, મહિષાસુર કહે છે. આમ તો ખરેખર બહુ સાચું બોલે છે. બહુ લાંબુ વિચારીએ ને, મહિષાસુર જેવો બીજો હોય કોણ વાલે? આજે સિંહ રાશિ આવે તો કોઈ રાખે મહિષાસુર નામ? રખાય? મહિષાસુર એમ કહે છે કે તમને મારા જેવો કોઈ મૂર્તિઓ નહીં મળે, મારી સાથે પરણો, નકર તમારે પસ્તાવવું પડશે. બોલો, મહિષાસુર. અને ઈ માને જ્ઞાન આપવા લાગ્યો જગદંબાને. અને પછી કહેવા લાગ્યા, જ્યાં આવી વાત કરીને એટલે માતાજી આમ ખડખડાટ હસવા લાગ્યા કે હે મહિષાસુર, તું આવી બધી ડાઈ વાતો રહેવા દે. એટલે મહિષાસુર મહામાયાને કહે છે કે એક સિંહલ પ્રદેશની ઘટના સંભળાવે છે. મહિષાસુર હવે જ્ઞાનની વાતો કરે છે, કારણ કે જગદંબાનું સ્વરૂપ ભાળ્યું ને એટલે એને બધી ડાઈ વાતો હૃદયમાંથી યાદ આવવા લાગી. આટલો ફરક પડે. બોલો, કથા સાંભળવાથી શું ફરક પડે? દેવી ભાગવત સાંભળવાથી શું ફળ મળે? એક જ લીટીમાં કેવું હોય તો એવું કહેવાય કે મહિષાસુર જેવા અસુર ઈ પણ જગદંબાનું સ્વરૂપ જોવે તો પોતાની આસુરી વૃત્તિ ભૂલી જાય અને સત્સંગના માર્ગે લાગી જાય. આટલો ફેર પડે. સમજાય તો? એક લીટીમાં દેવી ભાગવત. મહિષાસુર જેવો અસુર ઈ પણ ડાઈ વાત કરવા લાગ્યો અને માને એક કથા સંભળાવે છે મહિષાસુર કે જો મારી સાથે લગ્ન નહીં કરો તો તમારે પસ્તાવવું પડશે. અને કોની જેમ પસ્તાવવું પડશે કે એક સિંહલ પ્રદેશની અંદર ચંદ્રસેન નામનો રાજા હતો. આ રાજાને 2 દીકરીઓ હતી, નામ છે ઇન્દુમતી અને મંદોદરી. રાવણના પત્ની મંદોદરી અલગ હો, આ એ બીજા છે. આ સિંહલ પ્રદેશની વાત છે કે સિંહલ પ્રદેશની અંદર એક રાજા જેનું નામ છે ચંદ્રસેન, એને 2 પત્ની, 2 દીકરીઓ, એકનું નામ ઇન્દુમતી, બીજાનું નામ મંદોદરી. અને ચંદ્રસેને સ્વયંવર રચ્યો છે તો મંદોદરી પરણવાની ના પાડે છે કે મારે તો પરણવું નથી. અને આ ઇન્દુમતીના વિવાહ એક કંબુક ત્રિવ નામના રાજા, એના રાજકુમાર, એની સાથે એના રાજા થયા છે. અને આ રાજા હતો મદ્ર પ્રદેશનો. મદ્ર પ્રદેશ એટલે આજનું મદ્રાસ. એનું મૂળ નામ છે મદ્ર પ્રદેશ. એ તો સમય મર્યાદાએ નામ શબ્દ અપભ્રંશ થયો અને અત્યારનું ચેન્નાઈ ને મદ્રાસ ને જે કઈ પંથક છે પણ એનું મૂળ નામ છે મદ્ર પ્રદેશ. એમાંથી અત્યારે મદ્રાસ થયું છે. તો આ બાજુ આ વાત કહે છે કે ઇન્દુમતીના વિવાહ કંબુક્રીવ નામના રાજા એના રાજકુમાર સાથે થયા અને મંદોદરી પરણવાની ના પાડે છે. પણ જ્યાં ઇન્દુમતીના વિવાહ જોયા એટલે મંદોદરી પણ રાજી થઈ. એ પણ હવે એમ કહે છે કે મારે, હે પિતાજી, મારે પણ હવે લગ્ન કરવા છે. એટલે ચંદ્રસેન એ પણ રાજી થયા અને મંદોદરીના વિવાહ ચારુ દેશના રાજા ચારુદત્તને વરમાળા મંદોદરીએ પહેરાવી છે. પણ બન્યું એવું, આ ઇન્દુમતીનો રાજકુમાર એ ગુણવાન હતો, ભગવતીના માર્ગે રંગાયેલો હતો, પણ આ મંદોદરી જે છે એને ચારુદત્ત નામનો જે રાજકુમાર એ ધૂર્ત નીકળ્યો. એટલે ચારુદત્ત ગલત કામ કરે છે, અનેક લોકોને રંજાડે છે, પરસ્ત્રી ગમન કરે છે. અને આ બાજુ મંદોદરી હવે પસ્તાય છે કે આના કરતા તો મેં લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. એટલે મહિષાસુર આજે આ કથા માને સંભળાવે છે કે તમારે પસ્તાવું ન પડે મંદોદરીની જેમ. આ હું એટલો રૂડો રૂપાળો હતો, બોલો, એની હારે લગ્ન કરે. પણ તોય આવી ડાઈ વાતો કરે છે
કે તમારે સિંહલ પ્રદેશની મંદોદરી જેમ પસ્તાણી એમ મારા જેવો રૂડો અને રૂપાળો મહિષાસુર દેવો આવો મૂર્તિઓ તમને ત્રિભુવનમાં નહીં મળે. તો તમે લગ્ન કરો મારી સાથે. અને જ્યાં આ સંદેશ આપ્યો છે ને, અહીંયા મારે તમામ દીકરીઓને એક વાત કરવી છે. તમામ મારી નાની નાની બહેનો દીકરીઓ એને મારે એક વાત કરવી છે કે જો તમારા માતા પિતાએ તમારામાં સંસ્કારના બીજ રેડ્યા હોય, તમારું જીવન સંસ્કારના માર્ગે આગળ વધ્યું હોય તો યાદ રાખજો, તમે તમારા માતા પિતાને કન્યાદાન દેવાનો અવસર આપજો. એને બહુ લાડકોડથી તમને મોટી કરી હશે દીકરીઓને. સમજાય છે? વર ગોતવો તો કોના જેવો? તમે કહેતા હોય તો કહું કે આગળ વધું.